પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ ઊંટ પર આખું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બોર્ડર નજીકના રણ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ, સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ। ગઈકાલે સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ બાદ સુરક્ષા વધી છે। બનાસકાંઠાના રણ અને સરહદ પર પોલીસી બાજ નજર। ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠા પણ એલર્ટ મોડ પર છે। જે પ્રકારે પોલીસ છે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ જે આ સરહદી વિસ્તારો છે ને સરહદી વિસ્તારોમાં ખાસ કરીને જે આ રણના વિસ્તારો હોય છે ત્યાં રણના વિસ્તારોમાં આ પોલીસનું પેટ્રોલિંગ છે। એટલે કે જે ભારત અને પાકિસ્તાનને જોડતી આ સરહદ છે અને આ સરહદ છે એ આ રણ વિસ્તારમાં છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે રણ વિસ્તારમાં વાહનો અથવા તો લોકોને જવામાં તકલીફ પડે તે હેતુથી પોલીસ છે એ આ રણ વિસ્તારમાં ઊંટ પર પેટ્રોલિંગ કરી રહી છે। એટલે કે આ ઊંટ પર પેટ્રોલિંગને કારણે રણ વિસ્તારમાં ચાંપતી નજર તો રાખી શકાય છે, સાથે સાથે જે પ્રકારે અહીંયા જે પોલીસ કર્મીઓ હોય તે પેટ્રોલિંગ કરતા હોય તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે આ ઊંટનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે 1971ના યુદ્ધમાં પણ આ ઊંટનો ઉપયોગ થયો હતો અને હવે જે ભારત અને પાકિસ્તાનના જે યુદ્ધ છે અને તેની પરિસ્થિતિને લઈને અત્યારે તો જે બનાસકાંઠા પોલીસ છે એ જે પ્રકારે ઊંટ પર છે એ રણમાં પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે મહત્ત્વની બાબત એ છે કે અતિ સંવેદનશીલ ગણાતી આ બોર્ડર પર પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ઊંટ પર પણ રણમાં પેટ્રોલિંગ ચાલુ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। પાકિસ્તાની ડ્રોનથી એટેક